જય ગુરુદેવ ભગવાન. આજે આપણે વિજયભાઈના ખેતરમાં આવી ગયા છે, જેને અનંત 39નું વાવેતર કર્યું હતું, પણ થોડાક કામના હિસાબે આપણે 39નું જર્મિનેશન ઉગતું હોય એ બતાવી નથી ગયા, અને થોડુંક મોડું થઈ ગયું વિડીયો ઉતારવામાં. પણ જર્મિનેશન તો ઠીક છે, પણ તમે અત્યારે માંડવીની રોનક જોઈ લો, બહુ સારો એવો ઉગાવો આવ્યો છે અને જર્મિનેશનમાં કાંઈ વાંધો નથી. તદુપરાંત આપણે વાત કરી હતી કે વિજયભાઈને જ આપણે કેમ નવું નવું આપીએ છીએ, તો એનું કારણ તમને બતાવી દઉં. આ 4 લાઈનના ક્યારા છે અને આટલું તમે જુઓ ને, આ પાછળ 15-20 ક્યારા જેવું હોય છે, એમાં 7 લાઈનનું છે. અને આમાં બી આપણે જોવું 7 લાઈનમાં ઉત્પાદન વધારે આવે કે 4 લાઈનમાં ઉત્પાદન વધારે આવે છે, બેમાં ફેર શું પડે છે અને બિયારણના દરમાં કેવો ફેર પડે છે, આ બધું જ આપણે વિડીયો આપણે આ સિઝન પૂરો થાય તે પાછો બનાવશું અને એન્ડમાં બતાવીશું. વિજયભાઈને હવે પૂછી આમાં વિજયભાઈએ શું શું સારવાર કરી છે અને કેટલા દિવસની મગફળી થઈ છે, શું શું આમાં હાથી આંક્યું છે, ખાતર નાખ્યું છે, કઈ રીતનું છે. મગફળી રંગરૂપમાં બહુ સારી છે અને આજની તારીખ છે 5/7/2026. આજના સવારનો વરસાદ એ બહુ સારો હતો. કાલે વરસાદ નહોતો આખો દિવસ, પણ આજ સવારથી ચાલુ હતો. એના આગલા દિવસે વરસાદ હતો, એના આગલા દિવસે વરસાદ હતો. એટલે 4 તારીખે હતો, 3 તારીખે હતો, એમને 2 તારીખની લગભગ અમારે વાવણી છે, બરોબર છે. પાછો 3 તારીખે વરસાદ આવ્યો અને 4 તારીખે આખો દિવસ વરાપ દીધી, પણ 5 તારીખના સવારમાં 4 વાગ્યાથી વરસાદ ચાલુ હતો. હવે વિજયભાઈને આપણે કહીએ. વિજયભાઈ, તમે આ મગફળી વીઘે કેટલા મણ વાવી? વીઘે આમાં 30 કિલો ગઈ છે. અને વીઘો આપણે 16 ગુઠાનું કે 24 ગોળ ગુઠાનો વીઘો. અને આમાં તમે હાથી કે હાકેલું એકવાર? એકવાર હાથી હાકેલું છે અને 2 થેલી ડીએપી અને 2 થેલી એડીનો ખોળ વાવેલો છે. એ પાયામાં વાવ્યો હોય છે, પાયામાં વાવેલો છે. એની ઉપર કાંઈ નથી કર્યું ને? નહીં. અને દવામાં? દવામાં 2 રાઉન્ડ મારેલા છે, ઈરું બહુ હતી એટલે. બરોબર છે. હવે વિજયભાઈના કહેવા પ્રમાણે ઈયળના આપણે જોઈને તો ઘણા પાંદડામાં કાપેલા છે ઈયળના ડંખ, અને હજી આમ જુઓ તો ઈરુના ઈંડાના પણ આપણે જોઈ શકીએ છીએ. એટલે ઈયળ હતી, પણ રાઉન્ડ માર્યા પછી નવા પાનમાં ક્યાંય ડાઘો દેખાતો નથી ઈયળનો. નવા પાનની બધી ફૂટ સારી છે. એટલે વિજયભાઈની વાત સાચી છે કે દવા મારી અને ઈયળને અટકાવ કર્યો છે. કારણ કે પ્રગતિશીલ ખેડૂતનું એના ખેતરમાં હંમેશા ધ્યાન હોય છે અને એ ધ્યાન રાખતા જ હોય છે કે આમાં ઈયળ છે શું છે, એ ઉપર એનો ઈલાજ થતો હોય છે. સારું મિત્રો, આ અનંત 39ની વેરાયટીની વધુ માહિતી લેવા માટે આપણા પેજને ફોલો કરી લેજો. ઉત્પાદનથી માંડી અને શું શું ટ્રીટમેન્ટ થઈ બધું જાણવા માટે આપણા એક પેજને ફોલો કરી લેજો.